આભાર ગુજરાતના અને ખેડા જિલ્લાના નાગરિક ભાઈઓ બહેનો, ઉપસ્થિત આપ સૌ. આપણે ત્યાં લોકતાંત્રિક વ્યવસ્થાથી દેશ ચાલે છે, રાજ્યનો વહીવટ ચાલે છે. આમ જોઈએ તો વિશ્વમાં અનેક દેશો છે અને વિશ્વના બધા દેશોમાં વસ્તી અલગ છે. કોઈ દેશની સંખ્યા 25 લાખથી શરૂ કરીને ચાઇના અને ભારત જેવા 140 કરોડ 150 કરોડની જનસંખ્યાવાળા દેશ આ દુનિયામાં છે અને એ દેશોની સંખ્યા લગભગ 200ની આસપાસ. પણ દરેક દેશ પોતાનો રાજ્યનો વહીવટ, પોતાના દેશનો વહીવટ, એ વહીવટ કરવા માટેની દરેક દુનિયાના દેશોની પદ્ધતિ અલગ અલગ છે. કોઈને ત્યાં પ્રમુખ પદ્ધતિ છે, પ્રમુખશાહી છે. કોઈને ત્યાં કોમ્યુનિસ્ટ લોકો રાજ કરે છે, ક્યાંક આપગોતશાહી છે, ક્યાંક રાજાશાહી છે. પણ દુનિયાના આટલા બધા દેશોમાં લોકશાહી પદ્ધતિથી કોઈ દેશ ચાલતો હોય અને દુનિયાના દેશોમાં લોકશાહીનો જનક કહી શકાય એવો કોઈ દેશ હોય અને દુનિયામાં સૌથી મોટી લોકશાહી પદ્ધતિથી દેશનો વહીવટ થતો હોય તો એ આપણો ભારત દેશ છે કે જ્યાં લોકશાહી પદ્ધતિથી ચાલે. હવે લોકશાહી હોય અને વહીવટ કરવાનો હોય તો એ વહીવટને લોકોનું સમર્થન મળે તો જ એ વહીવટ થઈ શકે. અને લોકોનું સમર્થન એકવાર મળી જાય તો કદાચ તમે વહીવટ કરો, ક્યારેક સમર્થન પાછું ખેંચાતા ઘણો સમય એવો પણ આવ્યો હોય કે એની મુદત પૂરી થયા પહેલા પણ સરકારો બદલ થઈ જતી હોય છે. પરંતુ લોકશાહી પદ્ધતિમાં આટલા વિશાળ જન સમાજનો વિશ્વાસ એક વાર નહીં, બે વાર નહીં, વર્ષો સુધી જાળવી રાખવાનો, લગભગ 20 થી 25 વર્ષ સુધી લોક સમર્થન જાળવી રાખવાનો જો કોઈના ભાગ્યમાં હોય તો એ ગુજરાતની ધરતી છે. અને એ ગુજરાતની ધરતી ઉપર આપણા લાડીલા મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારને આજે 1 વર્ષ પૂર્ણ થયું છે ત્યારે વળી એ વિકાસ યાત્રાને ગતિ આપવાનું કામ આજે આપણા ખેડા જિલ્લામાં પણ આપણે એના સાક્ષી બન્યા છે. હમણાં જ માન્ય મુખ્યમંત્રી આપણે ત્યાં આવ્યા હતા અને આપણે ત્યાં ઠાસરા, કપડવંજ, મૌધા અને નડિયાદ ખાતે જિલ્લા પંચાયતના નવીન મકાનનું લોકાર્પણ પણ કરીને ગયા. કુલ મળીને 221 કરોડ રૂપિયા વિકાસ કાર્યો ખેડા જિલ્લા માટે કરીને ગયા. અને બાકી હતું તો હમણાં પંકજભાઈએ કહ્યું એમ આજે આપણે 17 કરોડના કામ આ ખેડા જિલ્લામાં ખાતમુહૂર્ત કરીએ છીએ, કાં લોકાર્પણ કરીએ છીએ. તો આ તો કરોડો રૂપિયાના કામ થયા. તો એ કામની સંખ્યા અને કામના પ્રકાર અનેક હશે, પણ એના મૂળમાં જો કોઈ હોય તો જન સમર્થન છે. લોકશાહીમાં લોકોનો વિશ્વાસ એ પાયાની શરત છે. લીડરશિપમાં એવું કહે છે કે ટ્રસ્ટ હોવો જોઈએ. એક દાખલો આપીને સમજાવો કે ગાંધીજી હતા તો ગાંધીજીના લીડરશિપમાં એક પ્રકારે તત્કાલીન ભારતના એ જન સમૂહને એક વિશ્વાસ હતો કે ગાંધીજી કહે એ કરો. ગાંધીજી એવું કહ્યું કે તમે આ અંગ્રેજોની નોકરીઓ છોડી દો, લોકોએ છોડી દીધી. ગાંધીજી એવું કહ્યું કે તમે આ વિદેશી કપડાં પહેરવાના છોડી દો, લોકોએ છોડી દીધું. અને ત્યાં સુધી વુમન એમ્પાવરમેન્ટનું કામ કરેલું કે ગાંધીજી એવું કહેતા કે જ્યાં દારૂના પીઠા ચાલે ને ત્યાં બહેનો જઈને એનો હુમલો કરે ને બહેનો કરે. ગાંધીજી કહે બધું કરવું. એટલે એનો અર્થ એ થયો કે નેતૃત્વમાં વિશ્વાસ. હવે આ જનમન જાણીને નેતા અથવા તો નેતાઓના સમૂહનો કોઈ એવો પ્રભાવી માણસ એવું કહે કે આ કરો તો એ વિશ્વાસ કેટલો મહત્વનો હશે. અને એ વિશ્વાસથી જ લોકશાહી ચાલે છે. અને એવી જ ઘટના આપણે ત્યાં હમણાં તાજેતરમાં થઈ છે. જનમનનું મન જાણીને, જનતાનું મન જાણીને જન સમૂહમાં શું ઘટે છે એના અથવા તો નેતા ઉપર કેટલો વિશ્વાસ છે એની નાનકડી એક બે ઘટનાઓ તમને કહીશ. આપણો ત્યાં વિવિધ પ્રકારના લોકો છે, વિવિધ બેકગ્રાઉન્ડ વાળા છે, વિવિધ ભૌગોલિક ચેલેન્જીસ છે, અલગ અલગ ભૂગોળના વિસ્તારમાં રહે છે. એ લોકોની ખાન પાન, રહન સહન, સંસ્કૃતિ, પહેચાન બધું જ અલગ છે. છતાં પણ કોઈ એક નેતાના કહેવાથી આ દેશમાં લાલ બહાદુર શાસ્ત્રીએ જ્યારે આપણે ત્યાં
ખાવાના અન્નની કામી હતી. આપણે ત્યાં અનાજ નહોતું થતું. આપણે વિશ્વના દેશો જે સુખી દેશો હોય એમની સમક્ષ જઈને આપણે એવું કહેવું પડતું, આપણા તત્કાલીન રાજ કરતા હોય કે અમારે ત્યાં અનાજ પાકતું નથી, તમે અમને અનાજ આપો. અને એ વખતે અમેરિકાથી ઘઉં આવતા અને આપણા લોકો ખાતા. ત્યારે લાલ બહાદુર શાસ્ત્રી સાહેબ એક સૂત્ર આપેલું, એ જ્યારે વડાપ્રધાન બન્યા ત્યારે, અને એમણે લોકો પાસે એક અપેક્ષા રાખી કે હું દેશની જનતાને અપેક્ષા રાખું છું અને એક અપીલ કરું છું કે આપણા દેશમાં અનાજ પાકે છે તો આપણા દેશના કેટલાક લોકોને અનાજ પહોંચે એટલા માટે જે અનાજ છે એનો સૌને પહોંચે એટલા માટે કેટલાક લોકો અઠવાડિયામાં એકવાર ઉપવાસ કરે. શાસ્ત્રીજીએ એવું કહેલું, લાલ બહાદુર શાસ્ત્રીએ. અને અત્યારે તો એ પેઢીમાંથી કેટલા જીવે છે ખબર નથી, પણ આજે પણ એ પેઢીમાંથી કેટલાક વડીલો કોકના ઘરમાં હશે કે જે દર શનિવારે કે રવિવારે ભાત નહીં ખાતા હોય, ચોખા નહીં ખાતા હોય. કેમ કે દેશના વડાપ્રધાનને મેં વચન આપ્યું. એ વિશ્વાસ. તો એવી ઘટના કેટલાક વર્ષો પછી આ ભારતની ધરતી ઉપર થઈ. દેશના વડાપ્રધાન, યશસ્વી પ્રધાનમંત્રી આજે આખા વિશ્વના નેતા છે. પણ જ્યારે ભારતમાં આપણે ત્યાં ગરીબ બહેનો અને જેને કહેવાય ડિફોરેસ્ટિંગ અટકાવવાની સૌથી મોટી ઘટના થઈ હોય, જંગલો કાપવા ને ઘટવાળાનું કામ થયું હોય, લાકડાનું બળતણ ઘટાડવાનું કામ થયું હોય, આપણે ત્યાં એવું કહેતા કે આ મહિલાઓ જ્યારે ચૂલા ઉપર બેસીને એક ટાઈમનું રસોડા પર ખાવાનું બનાવે તો એ મારી માતાના બહેનના ફેફસામાં એને 200 સિગારેટ પીધી હોય એટલો ધુમાડો જતો. આપણને કોઈને ચિંતા નથી, પણ એ દેશના વડાપ્રધાને આવીને એવી અપીલ કરી આ દેશના લોકોને કે મારે આ ગરીબ બહેનોને ગેસ પહોંચાડવો છે. તમે સુખી લોકો ગેસની સબસિડી છોડો. અને આ દેશમાંથી 2.5 કરોડ લોકોએ ગેસની સબસિડી છોડી. એ દેશના નેતાઓ પરનો વિશ્વાસ છે. આપણે ત્યાં રેલવેમાં પેસેન્જર્સ સિનિયર સિટીઝન ચાલતા હતા. સિનિયર સિટીઝન્સ બધા હોય અને કેટલાક લોકો સુખી પણ હોય. હવે સિનિયર સિટીઝન્સને એની ટિકિટમાં કન્સેશન મળતું. એટલે આદરણીય મોદી સાહેબે એક અપીલ કરી કે સુખી લોકો જે છે, સિનિયર સિટીઝન છે, રેલવેમાં પોતાના ટિકિટ ઉપર જે બેનિફિટ મેળવે છે પરંતુ એ બેનિફિટ, એ લાભ છોડી શકે એટલા સુખી છે. મારે એમને અપીલ છે કે આપણે ગરીબ લોકો માટે રેલવેની સુવિધાઓ વધારવી છે. રેલવેમાં હજુ ઘણું કામ બાકી છે આ દેશમાં. ત્યારે આ નાના રેલવેના જનહિતમાં જ વપરાવાના છે. હું આ સિનિયર સિટીઝન્સ, સુખી સિનિયર સિટીઝન્સ ને વિનંતી કરું છું કે તમે તમારા આ લાભ છોડો. 42 લાખ લોકોએ સિનિયર સિટીઝનની એ પેલી બેનિફિટના લાભ છોડે. તો આ દેશમાં કોરોના આવ્યો. આ દેશમાં કોરોના આવ્યો ત્યારે આટલી મોટી જનસંખ્યામાં આપણે તો શહેરમાં નાની મોટી વાત કરીએ કે ફળિયામાં સોસાયટીમાં કોઈને ઘરમાં રાખવા હોય તો અઘરું પડે કે ભાઈ આ સોસાયટી વાળાએ બહાર નથી નીકળવાનું. અને સોસાયટી વાળા બહાર ન નીકળવાનું હોય તો વધારે આટા મારે કે કેમ શું થઈ ગયું, કેમ રહેવાનું અમારે ઘરમાં. તો આટલા મોટા દેશને ઘરમાં પૂરીને રાખો અને સ્વયંભૂ રાખો, સ્વયંભૂ ખુશ થઈને રાખો. 72 કલાક સુધી, જ્યારે પહેલું લોકડાઉન થયું ત્યારે 72 કલાક સુધી આ દેશના નાગરિકોને એવું કહ્યું કે દેશના નાગરિકોને મારી અપીલ છે કે તમે તમારા ઘરમાં રહો. અને આ દેશના 125 કરોડની જનતા ઘરમાં સ્વયંભૂ આનંદથી ઘરમાં બેસી રહી. તો એ મોદી સાહેબનો વિશ્વાસ. આ દેશમાં 68 દિવસ સુધી, લગભગ 70 દિવસ સુધી લોકડાઉન રહ્યું. એ દરમિયાન જેણે મહત્વની કામગીરી કરી એવા લોકોને પ્રોત્સાહન આપવા માટે અને આ દેશ, તમે જે લડો છો ત્યારે આખો દેશની જનતા તમારા પડખે ઊભી છે, એ સંદેશો આપવા માટે, કોરોના વાયરસને શાબાશી આપવા માટે દેશના વડાપ્રધાને એવું કહ્યું કે દેશની જનતા આજે સવારે 11 વાગે થાળી ખખડાઈને એમને શાબાશી આપશે તો દેશની જનતા સ્વયંભૂ. અને નતા મારવા વાળા એ લોકોએ થાળી ખખડાઈ કે આપણે નહીં ખખડાઈએ તો નારાજ થશે. એવું થયેલું કે કોઈક આપણો ફોટો પાડવાનો છે, કોઈક આપણો વિડીયો પણ આવે છે કે આણે થાળી નથી ખખડાઈ. એવું કહ્યું કે દેશની જનતા દીપ પ્રગટાવશે, દેશની જનતા દીવો પ્રગટાવશે. હવે જે સુખી હતા તો કોઈ મીણબત્તી, કોઈ એકના બદલે 50
સળગાયા ને ઘર સળગાવ્યું, પણ જેના ઘરમાં તેલ નતો ને એવી ઝૂંપડામાં રહેતી ગરીબ માએ પણ મોદી સાહેબના આશીર્વાદ આપીને દીપ પ્રગટાવ્યો. તો આ બધી ઘટનાઓ હું આપણે કેમ શેર કરું છું કે જન સમર્થન, જનતાનો વિશ્વાસ નેતા ઉપર હોય ત્યારે શું થાય અને એને જાણવા માટે નેતાનો અનુભવ કે હું આ જે કહું છું એની શું અસર આવશે. આપણને ખબર છે કે 2001માં જ્યારે ધરતીકંપ આવ્યો ત્યારે દેશના આપણા ત્યાંથી પહેલીવાર મુખ્યમંત્રી બને આપણા આદરણીય મોદી સાહેબ, અને એમણે એ શક્તિને જાણી કે લોકોને સરકાર મદદ કરે એના કરતા લોકો જો જાતે મદદ કરવા નીકળે ને જનભાગીદારીનું વાતાવરણ તૈયાર થાય તો લોકશાહીમાં જનભાગીદારીથી શું પરિવર્તન કરી શકાય એ એમણે બહુ વર્ષો પહેલા અનુભવ્યું. એ જ્યારે યુવાવસ્થામાં હતા પોતાની. એટલે આજે 1979 ની વાત કરું ત્યારે તો બહુ યુવાન હતા અને મોરબીનું પૂર આવેલું. આપણે ત્યાં યુવાનો ઘણા વડીલોને ખબર છે મચ્છુ ડેમ તૂટી ગયો મોરબીમાં અને ગુજરાતમાં સૌથી મોટી હોનારત થઈ. એ વખતે મોરબી આખું ઘરમાં દુખી, આખું મોરબી દુખી હતું. ત્યારે આ યુવાન એટલે કે આપણા મોદી સાહેબ એમની પાસે કશું જ નહોતું. એમણે ચિઠ્ઠી લખી, જાતે ચિઠ્ઠી લખી અને જાતે ડોર ટુ ડોર વેચી. આ યુવાન માણસ જન ભાગીદારીનો આ શક્તિનો એમણે પહેલો પ્રયોગ મોરબીમાં જ્યારે આપદા આવી ત્યારે કરેલો. એક ચિઠ્ઠી લખીને ડોર ટુ ડોર વેચીને શું કહ્યું કે મોરબી અત્યારે દુખી છે, મોરબી અત્યારે પીડા અનુભવી રહ્યું છે અને મોરબીની આ હોનારતથી સૌ દુખી છે, પરંતુ આપણે મોરબી વાળા આપણી મોરબી માટે જીવવાનું છે. મોરબી ભલે નાશ થઈ ગયું પણ આપણે જીવીએ છીએ, આપણે મોરબીનું બેઠું કરીશું અને મોરબી બેઠું થઈ ગયું. ધરતીકંપમાં પણ એક થયું. જન ભાગીદારીથી શું થઈ શકે? તમે જો કોરોનાની મહામારીમાં દુનિયાના દેશો થાકી ગયા, વિકસિત દેશો થાકી ગયા, એવા દેશો થાકી ગયા કે જે દેશોના આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના, મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વખાણ કરતા. આપણે ત્યાં વિદેશથી કોઈ આવ્યો હોય આપણો મિત્ર ફરીને અમેરિકા, લંડન કે કોઈ વિકસિત દેશોમાં, યુરોપમાંથી, અને આવીને એવું કે અમારે ત્યાં તો એક્સિડન્ટ થાય ને તો કશું જ નહીં કરવાનું, એક ફોન કરીએ, હેલિકોપ્ટર આવે, રોડ ઉપર આવીને અમારા પેશન્ટને લઈ જાય અને હેલિકોપ્ટરથી હોસ્પિટલમાં લઈ જઈને એને રિપેર કરે, એને સાજો કરે. રિપેર એટલે મશીનનો શબ્દ, પણ સાજો કરે, એને સાજો કરે. તો આપણને અંદર સારું આપણા દેશમાં કેવું હશે? અને આ કોરોનાની મહામારી આવી ત્યારે આપણને ખબર પડી કે વિકસિત દેશો ફાંફા મારે છે અને એવું કહે છે કે તમારી પેલી હાઇડ્રોક્સી ક્લોરોક્વિનની દવાઓ મોકલો અને કોવિશિલ્ડ ને કોવેક્સિન અમને આપો તો અમે બચીએ. અને આપણે આપી 150 થી વધારે દેશોમાં આપી છે. સર્વે સંતુ સુખીના સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતુ. આપણે તો એ ફિલોસોફીમાં માનીએ. સર્વ ધર્મ સંભાવની વાતો કરે છે. આપણે ભારત માતાની જય બોલાવીએ છીએ. કેમ ભારત માતાની જય બોલાય? આપણા સંસ્કાર છે. આપણા માતા ભૂમિ પુત્રો અહમ પૃથ્વી, આપણે કહીએ છીએ કે આ પૃથ્વી એ અમારી માતા છે અને આ પૃથ્વી પરના સૌ સંતાનો એ અમે બધા એક માના સંતાનો છીએ. અને એ ભાવથી આપણે દુનિયામાં મદદ કરી અને એ કોરોના વેક્સિન કેવી રીતે શોધી એની તો બહુ લાંબી સ્ટોરી છે. 11 વાગે મુખ્યમંત્રી સાહેબ કહેજો, 11 વાગે. ઓકે, એક હેલ્થ સ્ટ્રક્ચરની વાત કરીએ. આપણે ત્યાં નાની પાયાની વાત શરૂ કરો. આપણે ત્યાં નાનો મોટો એક્સિડન્ટ થતો ત્યારે લોકો એમ કહેતા કે હવે આ એક્સિડન્ટ થયો છે, પોલીસમાં જણાવીશું થોડીક વારમાં. એમને બરાબર પાનો ચડેલા. આપણે બધા બોલતા નથી, ક્યારેક તાળીઓ પાડીએ છીએ એટલે કે આ સંસદ સભ્યને બરાબર હવા ભરેલી લાગે તો સારું બને. એટલે કેટલાક લોકો ઉભા થઈને સિગ્નલ આપ્યું કે હવે ઉતાર્યું. આપણે ત્યાં નાની મોટી એક્સિડન્ટ થયો હોય, હવે એને બચારાને એક તો કોઈ અડે નહીં, એને અડે નહીં એટલા માટે કે હું એક્સિડન્ટ થયો હોય રોડ ઉપર અને એને જો હું અડીશ તો પોલીસ પહેલો આવીને મને પૂછે તું શું કરતો હતો? એટલે એ પીવે બચાર. હવે એ સેવા ભાવથી ઉભો રહ્યો, એને એમ કે આ થોડો ઘણો હલે છે તો લઈ જાઓ.
સરકાર એવો હાલે છે, અરે હાલે છે પણ એને લઈ જાઓ પણ પેલી પોલીસની કાગળિયાની બીકમાં સાક્ષી બનાવશે ને કોર્ટમાં હાજર રાખશે ને પંચાયતમાં નામ લખશે. આ બધી વિધિઓથી આપણે એટલા બધા ડરતા કે એને અડતા નહીં. ગુજરાતની સરકારે એક નિર્ણય કર્યો કે આવી કોઈ ઇન્કવાયરી નહીં થાય અને માત્ર 12 મિનિટમાં ગુજરાતના કોઈ પણ ખૂણે 108 પહોંચતી હોય તો ગુજરાતમાં છે. એ ક્યારે થયું? ગુજરાતની જનતાનો વિશ્વાસ છે એટલે. અને એ તો પહેલા તો એવી સ્થિતિ હતી કે એને લઈ ગયા હોય તમે અને એક નાનકડી હોસ્પિટલમાંથી બહાર લઈ જવાનો થાય તો એવું કે એમ્બ્યુલન્સ છે તો એમ્બ્યુલન્સમાં જોયું હોય તો ડ્રાઈવર ના આવ્યો હોય અને ડ્રાઈવર આવ્યા હોય તો ડીઝલ ના હોય, ડીઝલ આવ્યા હોય તો પાછો ગેસ ખરાબ થઈ ગયો હોય. એને લઈ જતા પહેલા એને મારી નાખવાની વ્યવસ્થા હતી કે શોભાના ગાંઠી હાથે બધી એમ્બ્યુલન્સ હતું કે નહીં. આજે શું થાય છે? આજે તો તાત્કાલિક તમને 12 મિનિટમાં લઈ જાય એવું નહીં. તમે કોઈ પણ ખૂણામાં જાઓ 1 કલાકમાં તમે વડોદરા પહોંચો, અમદાવાદ પહોંચો, સારામાં સારી હોસ્પિટલમાં પહોંચી શકો અને આપણા સગા સંબંધીનો જીવ બચાવી શકે. આ વ્યવસ્થા ક્યારે થઈ? વિશ્વાસ છે એના મૂળમાં. વિશ્વાસ કેટલો મહત્વનો છે લોકશાહીમાં. અને વિશ્વાસ હોય તો જ થઈ શકે, નહીં તો આપણે ત્યાં વ્યવસ્થાઓ એવી છે કે આ કોરોનાની રસી શોધાતી હતી. હમણાં વળી દુનિયાના દેશોમાં પોલિયો નાબૂદ થયા પછી આપણે હમણાં થોડાક વર્ષ પહેલા બંધ થયો. પોલિયોનો ડોઝ પીવડાવતા અમારો ફોટો આવે આપણી જે આ નર્સ બેન હોય ને તકે આવજો સાહેબ કેમ તકે આજે અમારો રવિવારનો દિવસ છે ને તમે આ છોકરાને 2 ટીપા નાખો. એટલે આ 20-25 વર્ષ પછી ભારતમાં આવી છે આ પોલિયોની રસી. દુનિયામાં પોલિયો ખતમ થઈ ગયો. મેલેરિયાની રસી હોય, ટાઇફોઇડની રસી હોય, આ બધી રસીઓ આપણે ત્યાં કોઈ 15 વર્ષ પહેલા આવી નથી. બધી 20, 25 ને 28 વર્ષ. હવે ખાલી એક કલ્પના કરો કે આપણે હાથ જોડીને બેસી રહ્યા હોત અને એવું વિચાર્યું હોત કે દુનિયાના સુખી દેશો આપણા માટે કોરોનાની વેક્સિન શોધશે અને એ વેક્સિન લઈને આપણે પછી જીવીશું તો 25 વર્ષ 20 વર્ષ આ કોરોનાની રસી વગર હોત તો તમારું મારું શું થયું હોત? ગુજરાતની 6.5 કરોડની વસ્તી છે. આટલા દિવસોમાં આપણે 15 કરોડ રસીના ડોઝ આપી દીધા. ડબલ ને ટ્રિપલ બાળકોને છોડી કુલ વસ્તીમાંથી 15 કરોડ. અને દુનિયાના દેશોએ નથી આપી એટલી વેક્સિનના ડોઝ આપ્યા. 215 કરોડ ડોઝ પૂરા કર્યા હોય દુનિયાના દેશોમાં તો ભારતે પૂરા કર્યા. વેક્સિન જાતે શોધી. વેક્સિન શોધવાની પ્રક્રિયા કેટલી લાંબી હોય. વેક્સિન શોધવા માટે આ કોરોનાની નાનકડી વાત કરી દઉં તમને. આમ ઘણાએ સાંભળી હશે મારા માટે, પણ ઘણીવાર આ કોરોનાની વેક્સિન શોધવી હોય તો જેને કોરોના થયો છે એના શરીરમાંથી એ વાયરસ અલગ કરવો પડે. જે બોડીમાં વાયરસ હોય જેના કારણે આપણને માથું દુખતું હોય, પીડા આપતી હોય, તાવ આવતો હોય, શ્વાસની તકલીફો થતી હોય. બીજા પેજમાં તો આપણે સાક્ષી છીએ કે બીજી લહેરમાં તો ઓક્સિજન વગર શું થયું આપણી હાલત. એવા સમયે આપણે આ વાયરસને અલગ કરનાર દુનિયાના 200 દેશમાંથી 3જા નંબરનો દેશ ભારત બન્યો કે જેણે આ વાયરસ પહેલા છૂટો પાડ્યો. હવે આ વાયરસને છૂટો પડ્યા પછી એ વાયરસની રસી બનાવવા માટે વૈજ્ઞાનિકો સાયન્ટિસ્ટો બધા ભેગા થઈ અને આ રસી બનાવવા માટે જે પ્રયત્ન કર્યો હોય પછી એ રસી ખરેખર માણસના શરીરમાં સીધી ના અપાય તો ક્યાં આપવી જોઈએ? તો કે ઉંદર ઉપર અપાય. ઉંદર ઉપર જ અપાય પહેલા, પછી બિલાડી ઉપર પ્રયોગ કરીએ, વાંદરા ઉપર કરીએ, કારણ કે એ બચારું બોલે નહીં એટલે આપણે પ્રયોગ કરીએ. આપણો પ્રતિકાર તો કરવાનો નથી, બચ્યું છે નાનકડું. એટલે એવું વાંદરા ઉપર પછી ઉંદર પર કેવો ઉંદર જોઈએ? તો સાયન્સની ભાષામાં અલગ અલગ ઉંદરની જાતિઓ હોય. એમાંથી એક હેમેસ્ટર નામની જ્ઞાતિ હોય જાતિ. એ હેમેસ્ટર નામનો ઉંદર, તો એ ઉંદર ક્યાંથી મળ્યો? હૈદરાબાદની લેબોરેટરીમાંથી મળ્યો. એ હૈદરાબાદની લેબોરેટરીમાંથી ICMR એટલે દિલ્હી લઈ જતા બાય રોડ એને આપણે લગભગ 3.5 મહિના પછી ત્યાં મળ્યા પછી દિલ્હી લઈ ગયા અને દિલ્હી લઈ ગયા પછી એના પર પ્રયોગ કર્યો તો ઉંદર તો બરાબર કોરોના વાયરસ મૂક્યો અને પછી 2 દિવસમાં તો ઓકે થઈ ગયો કે આપણી રસી બરાબર છે. હવે રસી કોના પર મૂકવાની? કે વાંદરા પકડી લાવો. લોકડાઉનમાં વાંદરો લાવો નથી, માણસ નતું મળતું. એટલા માટે કહું છું તમે થોડુંક બેસો ને એટલે હવે વાંદરો આ લોકડાઉનમાં માણસ ના હોય ને આપણે વાંદરાને પકડવા ગયા હોય તો વાંદરો શું ઝાડ ઉપર રાહ હોય? આવો મને લઈ જાઓ, મારે રસી જરૂર છે. ના મળે. 8 થી 10 કિલોમીટર જંગલમાં ગયા આપણા માણસો અને 24 વાંદરા પકડી લાવ્યા.
24 વાંદરા પકડી લાયા અને પછી એ વાંદરા ઉપર પ્રયોગ શરૂ કર્યો. ત્યાં આપણે ત્યાં જે લોકશાહીની વાત કરું ને, એ લોકશાહીનો દુર્ગુણ કહું કે સદગુણ ગણો, જે ગણો એ. આપણે ત્યાં લોકોએ ચાલુ કર્યું કે મોદી સાહેબની સરકાર પ્રાણીઓ પર અત્યાચાર કરે છે. છાપાઓ, મીડિયામાં તો બધું ચાલુ થઈ ગયું. આપણે ત્યાં હજુ બહુ બધાની મેચ્યોરિટીને આવતા વાર લાગશે. 1980 પછી તો ટીવી આવી છે, પણ શક્તિ બહુ છે મીડિયા. ઇમરજન્સીમાં બતાવી દીધેલી બધાની. એટલે એ વાત નથી કરતો, પણ હવે 24 વાંદરાને પકડી લાયા પછી એના પર રસી આપ્યા પછી એ 24 વાંદરા આપણે કોરોના વેક્સિનની રસીથી બચી ગયા, વાયરસ મૂક્યા પછી. હવે એ જ રસી માણસને આપવાની થઈ, તો માણસને આપવાની થાય એટલે વળી પાછું લોકશાહી દેશમાં જેમ ચાલે છે એમ ચાલ્યું. આ રસી અમે નહીં લઈએ, આ રસી અમને મફત મળવી જોઈએ, આ રસી તમે કોઈ પાર્ટીની રસી છે, મોદીની રસી છે, ઘણું બધું ચાલ્યું. અને જે લોકો એવું કહેતા હતા ને આ રસી અમે નહીં લઈએ ને આ મોદીની છે, એમને જ્યારે ખબર પડી કે આ રસી સિવાય કોઈ છુટકારો નથી, આ રસી જ બચાવશે, ત્યારે ચૂપચાપ ઘરમાં બેસીને ખભે ઉતારીને લઈ લીધી. કોઈ કીધું ખબર જ નથી. આજે દુનિયામાં 215 કરોડના ડોઝ, તમે વિચાર કરો કેટલું પ્રોડક્શન થયું હશે, કેટલા બધા લોકોને આ રસી આપણે બચાવી શક્યા. એ ક્યારે બની શક્યા? જનતાનો નેતૃત્વ પરનો વિશ્વાસ. જ્યારે દુનિયાના દેશો ખબર છે કોરોનાના કારણે 2-2.5 વર્ષના હજુ હાંફે છે ઇકોનોમી. આપણે વાત કરીએ છીએ વિકસિત દેશોની. અહીંયા આવતા હતા ને ત્યારે અમેરિકાવાળા રાજી થતા હતા. ત્યાં બેઠા કે અમને તો અમારી સરકાર પેન્શન આપે, કે કોરોના ઘરમાં બેસવાનો જ પગાર આપે. કોઈએ કદાચ અનુભવ હશે તમને. પેલા વિદેશીઓ એવું કહેતા કે અમને ઘરમાં રહેવાનું જ પગાર આપે. અને અત્યારે એટલો મોટો ટેક્સ નાખે છે ને, એ બધા પાછા લઈ લીધું. હવે કુમો પાડે છે અમેરિકાવાળા કે આટલો બધો ટેક્સ કરી દીધો, આમ કરી દીધું. તો કે ભાઈ એ તો ઘરમાં બેસવાના આપ્યા, અમારે એવું નહોતું. આજે બધી ઇકોનોમી ઠપ થઈ ગઈ છે અને દુનિયામાં 5મા ક્રમે 10 વર્ષ પહેલા ભારત 11મા ક્રમે ઇકોનોમી હતી. ઇકોનોમી બહુ ડેફિનેશન નથી આપતો, પણ કુલ મળીને જે જીડીપીનો ડેવલપ વિકાસ થાય, જે એનો જે આંકડો છે એના આધારે હમણાં જ લગભગ 15 દિવસ પહેલા એક રિપોર્ટ એવો આવ્યો. એ રિપોર્ટ એવો આવ્યો કે ભારત 5મી ઇકોનોમી બની. 5મી ઇકોનોમી બની એટલે અમેરિકા, ચાઇના, આ બધા દેશો પછી, જર્મની ને આ બધા દેશો પછી વિકસિત થઈ જતી હોય કોઈ, તો એ ભારતની ઇકોનોમી છે. અને જે 5મા ક્રમે, આપણે 6થા ક્રમે કોણ હતું? 5મા ક્રમે જેને આપણે પાછા પાડ્યા, જેણે આપણા ઉપર 200 વર્ષ રાજ કરવી, અંગ્રેજોને આપણે પાછા પાડી 5મા ક્રમે ઇકોનોમી 200 વર્ષ સુધી રાજ કરી. એ લોકોને પાછા પાડવાનો આનંદ અલગ હોય છે. એવી ઇકોનોમી જ્યારે આપણે થઈ ત્યારે મેકેન્સી નામના એક માણસે એવું કહ્યું, આ 10 વર્ષના આપણા રિપોર્ટના આધારે, કે ભારતની આ દશકો નથી, ભારતનો આ દશકો નથી, આ 10 વર્ષમાં વિકાસ થયો છે. ભારતની સેન્ચુરીનો શરૂઆત થાય છે અને ભારતનો પ્રારંભ થયો છે. દશકો નહીં, સદી આવશે. ભારત આજે 75 વર્ષની આપણે ઉજવણી કરીએ છીએ. 75 વર્ષ પહેલાનું ભારત, એના નફા નુકસાન, એના તોડજોડ કરી એનું જે આપણે સર્વૈવ મૂકીએ અને પછીનું ભારત, ત્યારે વળી આપણે જનભાગીદારીની વાત કરી અને શું કહ્યું કે આ દેશના નાગરિકો 75ના આપણા ઉત્સવના 15મી ઓગસ્ટના દિવસ પહેલા 13 થી 15મી ઓગસ્ટની વચ્ચે આ દેશનો પ્રત્યેક નાગરિક પોતાના ઘર ઉપર તિરંગો ફેરાવશે અને લોકોએ ફેરાવ્યો. એ જનભાગીદારીનો વિશ્વાસ, લોકશાહીમાં નેતાપણનો વિશ્વાસ. અને એમાં જેમ કહ્યું આપણા દીપકભાઈએ કે મારા વિભાગે કામ કર્યું, તો મને આનંદ થાય. અમે 21 દિવસ સુધી મારા પોસ્ટલ વિભાગે, હું ગૌરવ સાથે કહું છું, એક પણ દિવસની રજા પાડી નથી. અને આ દેશમાં 2.13 કરોડ, 2.5 કરોડ ઝંડા ગામડે ખેતરે છે, પર્વત સુધી પહોંચાડ્યા છે, એક પણ દિવસની રજા વગર. અને કોઈ એવો નતો કે જેને ઝંડો જોઈતો નતો. બધાને ઝંડાની એટલી બધી જરૂર હતી, તો અમે કેવી રીતે એનો વેન્ડર નક્કી કર્યો છે, એનો 21 દિવસમાં કેવી રીતે બધો ઝંડા લીધા હશે, લીધા પછી પોસ્ટમાં પહોંચાડ્યા પછી ઘર સુધી પહોંચાડ્યા. આ કામ દેખાય એટલું સહેલું નથી. જેને
કર્યું છે ને એ મારા પોસ્ટલ વિભાગને અહીંથી હું જાહેરમાં અભિનંદન આપું છું કે અમે આ કરીને બતાવ્યું. દવાઓ પહોંચાડી પોસ્ટલ વિભાગ, ગંગાજળ પહોંચાડ્યું, ગંગાજળ પહોંચાડ્યું, દવાઓ ફળ બધું જ. આજકાલ પોસ્ટનો વિષય લઉં તો વળી 15 મિનિટ એટલો બધા રિફોર્મ્સ કર્યા છે અમે. પોસ્ટલ વિભાગ એક દેશમાં સૌથી વધારે ટ્રસ્ટવર્ધી વિભાગ, વિશ્વસનીય વિભાગ. એ વિભાગ આજે કોઈ ભારત સરકારનો ચહેરો કોઈ ગામડે ગામડે ઘર આંગણે હોય દેખાતો હોય તો અમારો એક પેલો ટપાલી દેખાય છે, જે ગ્રામીણ ડાક સેવક જેને કહીએ છીએ. એ ગ્રામીણ ડાક સેવક જે ઘરે ઘરે જાય છે, હવે માત્ર ટપાલ વેચવાનું કામ નથી કરતો, એ બેન્કિંગ થઈ ગયું છે, બેંક થઈ ગયું છે. આ કોરોનામાં કોઈએ જો પૈસા પહોંચાડ્યા હોય, આપણે ત્યાં બિહાર ઓડિશાનો શ્રમિક મજદૂર કામ કરતો હોય, કદાચ આપણે ત્યાં રાજકોટ કે અમદાવાદની ફેક્ટરીમાં એને એની ગરીબ માને પૈસા પહોંચાડવાનું કામ કર્યું હોય ને તો અમારા પોસ્ટલ વિભાગે કર્યું, ભલે બિહારના કોઈ ગામડામાં રહેતો. ઇન્સ્યોરન્સ આપવાનું કામ, વીમો આપવાનું કામ. અમારી જે ફિલોસોફી છે, અંત્યોદયની ભાવનાની વાત કરી છે. છેવાડાના માણસના જીવનમાં ઉદ્ધાર થાય, એનું કલ્યાણ થાય, એના જીવનમાં પરિવર્તન આવે. તો આ દેશમાં સૌથી મોટું ટૂલ કોઈ સાધન હોય કે જે છેવાડાના માણસ સુધી બેન્કિંગ, ડિપોઝિટ અથવા તો ઇન્સ્યોરન્સ, લોજિસ્ટિક, ટ્રાન્સપોર્ટ, દવા, ફળ ફળા જે પણ કંઈ પહોંચાડી શકતું હોય અને ત્યાંથી લઈને બીજે પણ પહોંચાડી શકવાની જો પાર્સલમાં સુવિધા ઊભી થતી હોય તો અમારા પોસ્ટલ વિભાગ છે કે જે દેશમાં છેવાડાના માણસના હિતમાં કામ કરે છે. એવા સમયે દેશમાં જન વિશ્વાસના આટલા બધા ઉદાહરણો મૂકવાનું કારણ પણ એ છે કે લોક માણસને ઓળખ. જનતાના નેતા જ્યારે જન નેતા જનમન ઓળખે, જન નેતા જ્યારે જનમન ઓળખે ને જનમન ઓળખીને જે નીતિ બનાવે. હમણાં પંકજભાઈ કેટલી બધી પોલિસીની વાત કરી. સમય થતા પોલિસીઓ બદલાય છે ને એની આવશ્યકતા અને વિશ્વાસની અને વિકાસની ડેફિનેશનો પણ બદલાય છે. ત્યારે આપણે વિચાર્યું હતું કે આપણે નેનો યુરિયા વાપરીશું. આપણે ત્યાં તો જે ખાતરની લાઈનો થતી અને દંડા પડતા, ઘણીવાર તો બ્લેક માર્કેટ થતું અને નક્કી કરેલા લોકો જ પોતાનો સ્ટોક રાખતા અને એ જ દુકાને જવું પડતું ને એ જ દુકાને નક્કી કરે એને જ મળતું એ યુરિયા સલ્ફેટ જે લેતા હોય. અને હવે એ યુરિયા બધું બંધ થઈ ગયું. હવે એ યુરિયા જે આપણે લીંબોડીમાંથી એને નીમ કોટેડ કર્યું અને હવે તો લિક્વિડ યુરિયા આવી ગયું, જેને આપણે નેનો યુરિયા કહીએ છીએ. જે મોટી મોટી બેગ ભરીને જતા 2.5 મણની સાયકલ ઉપર કે ટ્રેક્ટર ઉપર મૂકીને ખેતરમાં નાખતા અને આપણે તો બેફામ નાખતા. કેટલા વાર નાખતા કે બાજુ વડે જો 2 થેલી નાખી હોય તો આપણે 2.5 થેલી નાખતા. એક દેખાદેખીનું વાતાવરણ હતું. ત્યારે આ નેનો ટેકનોલોજી, નેનો યુરિયા અને કેવી રીતે છંટકાવ કરશે આપણને તો દાખલા જાણ્યા છે કે ઘણીવાર દવા છાંટતા માણસ મરી ગયો, ઘણીવાર ખાતર નાખતા એનામાં કંઈક બહુ શ્રમ કરવાથી એના મોઢે ફીણ આવી ગયા હોય, મજૂરી કરતો માણસ મરી જાય. હવે માણસે ખાતર નાખવા જવાનું જ નહીં. ટેકનોલોજી એવી આવી ગઈ છે જે ડ્રોન પોલિસી, પંકજભાઈ શબ્દ વાપર્યો, આપણે ડ્રોન પોલિસી લાવે. ડ્રોન એટલે શું? હમણાં ક્યાંના લગ્નમાં આપણે જોઈએ છે ને પેલા ડીજેની આજુબાજુ નાચતા છોકરાઓનો ડ્રોન ઉતારતા. લગ્નમાં પેલી વહુવારોને બધા બેઠા હોય ત્યારે પેલું બનાવતા હોય એનું શૂટિંગ, ત્યારે પેલું ડ્રોન ફરતું હોય. એ ડ્રોન હવે આપણા ખેતરમાં ફરશે, આપણા ખેતરમાં ફરશે. આપણે ઘરમાં બેસી રહેવાનું અને આપણા ખેતરનું ટેમ્પરેચર આપણા મોબાઈલમાં ખબર પડે કે અત્યારે ખાતર નાખવું કે ના નાખવું, ભેજ નાખવું કે ના. સંતા તો પ્રગતિશીલ ખેડૂત છે તો ઘેર બેઠા આપણને ખબર પડે કે ત્યાં કેટલી જરૂર છે. એવું ડ્રોનથી ખાતર નખાશે. ડ્રોન ઉડે અને સ્પ્રિંકલિંગ થાય એટલે એનો છંટકાવ થાય અને ડ્રોનનું મશીન આપણે ખૂણામાં ખેતરમાં ઊભા રહીએ ને તો એ મશીન નખાઈ જાય. આ કેમ? આ નવા જમાનાની જરૂરિયાત મુજબની ટેકનોલોજી અને એની નીતિ બનાવતી હોય તો જે સરકાર ઉપર વિશ્વાસ હોય ને એ સરકાર જ આવા નવાચાર કરી શકે, લોકોના હિતમાં આવા પ્રયોગો કરી શકે. લોકોના હિતમાં કરવાના. છેવટે તો લોકોએ ધન સમર્થન આપ્યા પછી સરકારોએ શું કરવાનું? સરકારોએ નીતિ બનાવવાની. કેવી નીતિ બનાવવાની? તો લોકોની સમસ્યાઓને જાણવાની અને સમસ્યાઓનો ઉકેલ થાય એવી નીતિઓ બનાવવાની. હવે સરકારો તો બધી જ આવીને જાય. સરકારો તો સારામાં સારી નીતિઓ બનાવે, એના મોટા મોટા પ્રચાર કરે, પણ એ નીતિ ધરતી ઉપર ઉતારવાનું કામ કોણ કરે? એકલી માત્ર સરકારની કલ્પનાથી નથી થતી, પણ એવું મજબૂત સંવેદનશીલ વહીવટી તંત્ર હોય કે જે વહીવટી તંત્ર એવું કે સરકારે કરેલું લક્ષ્ય પૂરું કરવું, તો એવું મજબૂત વહીવટી તંત્ર ગુજરાતમાં છેલ્લા 25 વર્ષથી એક જ સરકારની સાથે ખડે પગે ઊભું છે ને એટલે આ નીતિઓ નીચે સુધી પહોંચી. એટલું સ્થિર વહીવટી તંત્ર, સ્થિર સરકાર અને સ્થિર વહીવટી
ચિંતા ના હોય, કારણ કે સરકારોમાં તો અત્યારે તો બધું જુઓ છે, મારે અત્યારે બહુ પોલિટિકલ કરવું નથી, પણ એમને ખબર પડી કે ગુજરાતનું વાર્ષિક બજેટ 2.5 લાખ કરોડ રૂપિયા છે. 2.5 લાખ કરોડ રૂપિયા વાર્ષિક બજેટ, અને કેવું કોઈ પણ વધારાના ટેક્સ વગર આપણે આ 2.5 લાખ ની કેટલું હતું પહેલા 8 થી 10,000 કરોડ. હું સરખામણી બતાવું તો તમને ખબર પડે. 2.5 લાખ કરોડ આમ નાના લાગશે. પહેલા 8 થી 10,000 કરોડ વાર્ષિક બજેટ હતું ગુજરાતનું. હવે તમે મને કહો 8 થી 10,000 વાર્ષિક બજેટ હોય તો એ ગુજરાત આખામાં શું કરી શકે? એ સાઈઝમાંથી આપણે 2.5 લાખ કરોડનું વાર્ષિક બજેટ કરીએ છીએ. અને વાર્ષિક બજેટ કર્યા હોય ત્યારે સૌનો સાથ સૌનો વિકાસ. ઘણીવાર શબ્દ એવા વપરાય, સર્વવ્યાપી, સર્વ સમાવેશી, એટલે આપણને બહુ ખ્યાલ ના આવે, પણ એક નાનકડું સૂત્ર આવે કે સૌનો સાથ સૌનો વિકાસ. કોઈ પાછળ નહીં, બધાનો સાથ લેવાનો અને બધાનો વિકાસ કરવાનો. એમાં આદરણીય મોદી સાહેબે નવું ઉમેર્યું કે સૌનો સાથ સૌનો વિકાસ ને સૌનો વિશ્વાસ. એ સૌનો વિશ્વાસ એમાં છે, અને વિશ્વાસ પાછો કેવો છે? સૌના પ્રયાસ વાળો વિશ્વાસ. સરકાર એટલી નહીં, લોકો પણ એમાં પ્રયાસ કરે છે. ત્યારે સૌનો સાથ સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ. દેશના ઇતિહાસમાં પહેલી વાર એવી સરકાર આવે કે જે આ રીતે ચાલે છે. આપણે ત્યાં જય જવાન જય કિસાન એ સૂત્ર હતું. આપણે ત્યાં આદરણીય અટલજી આવ્યા એટલે જય જવાન જય કિસાન જય વિજ્ઞાનનું સૂત્ર આવ્યું. પોખરણના ધડાકા કર્યા. દુનિયામાં ભારત પણ અણુબોમ્બની શક્તિ ધરાવે છે, એનો સફળ પ્રયોગ કર્યો. આદરણીય અટલજીના એ નેતૃત્વમાં સરકારે લોકોએ ટેકો કર્યો, અને એમણે જ્યારે ધડાકા કર્યા ત્યારે દુનિયાના દેશોએ આપણો વાંધો લીધો. અમેરિકાએ આપણા પર પ્રતિબંધ મૂક્યા. જે અમેરિકા આજે આપણાથી ડરે છે, અમેરિકાએ પ્રતિબંધ મૂક્યા કે તમે અણુબોમ્બનો ધડાકો કર્યો, અમે તમારા ઉપર પ્રતિબંધ મૂકશું. પણ એ અટલજીની સાથે જનતાનો વિશ્વાસ હતો ને, કે અટલજીએ પ્રતિબંધ મૂક્યા પછી બીજા ધડાકા કરીને કહ્યું કે હું તો મારા દેશ માટે બધું જ કરીશ. એવા નેતાઓ. તો એ જનતાનો વિશ્વાસ છે, અને એવું જ અનુસંધાનની વાત કરી છે. આદરણીય અટલજી પછી મોદી સાહેબે એક નવું વાક્ય ઉમેર્યું, જય જવાન જય કિસાન જય વિજ્ઞાન જય અનુસંધાન. અનુસંધાન એટલે રિસર્ચ. અનુસંધાન એટલે નવા જમાનાની પ્રમાણે, આવશ્યકતા પ્રમાણે જે પણ જરૂર છે એમાં નવાચાર કરવા, અને નવા વિચાર સાથે, નવા પ્રયોગો સાથે આ દેશમાં અનુસંધાનો કરીને, નવી શોધખોળ કરીને, નવી ટેકનોલોજી, નવી જરૂરિયાત મુજબની આ જનતાની પૂરી કરવા માટે દેશમાં આદરણીય મોદી સાહેબની સરકાર કામ કરી રહી છે. ત્યારે સાચા અર્થમાં જન વિશ્વાસ અને વિકાસ યાત્રા સાથે જોડાયેલા છે. ત્યારે આપ સૌએ આ પ્રસંગે મને સાંભળ્યો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.